મહુવાના લોગડી તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવાર નીતાબેન અશ્વિનભાઈ ચૌહાણની જીત થતા ભવ્ય વિજય સરઘસ નીકળ્યા। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના લોગડી તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર નીતાબેન અશ્વિનભાઈ ચૌહાણની જીત થતા કાર્યકરો ટેકેદારો દ્વારા ભવ્ય વિજય ઉત્સવ સરઘસ નીકળ્યા હતા। અહીં ખરાખરીનો જંગ ખેલાયો હતો। દિવેશભાઈ સોલંકી સહિતના નેતાઓ અગ્રણીઓ દ્વારા પ્રસાર કરાયો હતો। લોગડી તાલુકા પંચાયત બેઠક પર ભારે રસાકસીભરી ચૂંટણીનો માહોલ જામ્યો હતો। નીતાબેન અશ્વિનભાઈ આંબાભાઈ ચૌહાણ 35 વોટથી વિજેતા જાહેર થયા હતા। કાર્યકરો ટેકેદારો સાથે સૌપ્રથમ માતા પિતા પરિવાર અને મધુવન પાખી ચૌહાણ પરિવારના કુળદેવી ચામુંડા માતાજીના તેમના મઢે દર્શન કરી આશીર્વાદ લીધા હતા। લોગડી ગામે તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર નીતાબેન અશ્વિનભાઈ ચૌહાણનો વિજય થતા ભવ્ય ઉત્સાહ સાથે વિજય ઉત્સવ સરઘસ નીકળ્યા હતા। ટેકેદારો કાર્યકરો મતદારો સહિત સૌ કોઈ અબીલ ગુલાલની છોડો સાથે ઝૂમ્યા હતા। કેસરીયો માહોલ જામ્યો હતો। અશ્વિનભાઈ આંબાભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે મતદારોએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે અને આ જીત અમારી નથી, મતદારોની જીત થઈ છે। સૌને સાથે રાખીને વિકાસના કામો કરશું। તાલુકા જિલ્લા પંચાયત વહીવટી તંત્રને રજૂઆત કરી પરિણામ લાવશું। મતદારો માટે હંમેશા દરવાજા ખુલ્લા રહેશે અને રાત દિવસ અથાગ પરિશ્રમ કરીને મતદારો ટેકેદારો કાર્યકરો નેતાઓ અને લોગંડી સહિત ગ્રામ્ય વિસ્તારની જનતા સહિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટ મથુર ચૌહાણ।